વરસાદ આવતાની સાથે જ મોટાભાગના રાજ્યોની હાલાકી ભોગવવી પડી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારતના વિવિધ રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હિમાચલ, કાશ્મીર વગેરે રાજ્યોએ વરસાદે વધાવી લીધો છે. પરંતુ ક્યાંક ક્યાંક ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ શરૂઆતમાં જ સટાસટી બોલાવી દીધી છે. કેટલાક વિસ્તારો પૂરથી તો કેટલાક વિસ્તારો લેન્ડસ્લાઇડિંગથી પ્રભાવિત થયા છે. આ તરફ મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. વિરાર રેલવે સ્ટેશન પર ટ્રેક પર પાણીમાં ગરકાવ થઈ ગયો. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. પાલઘર, વસઈ, અંધેરી સહિત વિસ્તારોમાં તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યું. મુશળધાર વરસાદના કારણે સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી. આ તરફ વસઈ વિરારમાં માત્ર 2 દિવસના મુશળધાર વરસાદે ફરી એકવાર ડ્રેનેજ વ્યવસ્થાની પોલ ખોલી. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા. ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. જ્યારે મુંબઈ અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું. મુંબઈના દાદર વિસ્તારમાં મોડી રાત્રે ઝાડ પડવાની ઘટના સામે આવી. ભારે વરસાદના કારણે ઝાડ ધરાશાયી થયું. ઝાડ પડ્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ લગભગ રાત્રે 2 વાગ્યાની ઘટના છે. ઉલ્લેખનીય છે કે દાદર ફ્લાવર માર્કેટ મુંબઈના સૌથી વધુ ભીડભાડવાળા સ્થળોમાંનું એક છે. જો કે આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો જાનમાલનું ભારે નુકસાન થઈ શક્યું હોત. હાલ તો આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. શહેરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ બાદ જનજીવન પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે. બાંદ્રા ઈસ્ટ રેલવે સ્ટેશનની બહારથી સામે આવેલા તાજા દ્રશ્યોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ જોવા મળ્યો. કાશ્મીરની ચિનાબ નદી ગાંડીતુર બની છે. સલાલ ડેમના 3 દરવાજા ખોલાયા છે અને અહીં થતી રિવર રાફ્ટિંગ પર રોક લગાવવામાં આવી છે. તંત્ર એલર્ટ મોડ પર છે. આ તરફ ઉધમપુરમાં ભારે વરસાદના કારણે કૌધા નજીક ભૂસ્ખલન થતા રામનગર ઉધમપુર માર્ગ બંધ કરવામાં આવ્યો. માર્ગને ફરી શરૂ કરવા માટે સફાઈ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ચોમાસાનું મનમોહક હવામાન પ્રવાસીઓને ખૂબ આકર્ષી રહ્યું છે. રીમઝીમ વરસાદ, ઠંડા પવનો અને પહાડોની વચ્ચે તરતા વાદળોનું અદ્ભુત દ્રશ્ય પ્રવાસીઓને રોમાંચિત કરી રહ્યું છે. પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આ વખતે ચોમાસાની સિઝનની શરૂઆત ઉત્સાહજનક રહી છે અને અત્યાર સુધી બુકિંગમાં કોઈ ખાસ રદબાતલ થઈ નથી. હોટલોમાં સારી ઓક્યુપન્સી જળવાઈ રહી છે અને આવનારા દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થવાની આશા છે. આ તરફ દેવભૂમિ ઉત્તરાખંડમાં અલકનંદા નદી ઉફાન પર આવી છે. જળસ્તર જોખમની સપાટીની અત્યંત નજીક પહોંચ્યું છે. ત્યાં જ બેલનીમાં શિવ પ્રતિમાના ગળા સુધી અલકનંદા નદીનું પાણી પહોંચી ગયું છે. નદીએ ખૂબ જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અલકનંદાના વધતા જળસ્તરના કારણે તંત્ર એલર્ટ મોડ પર છે. આ તરફ મથુરામાં પહેલા જ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓની પોલ ખોલી દીધી. શહેરના ડોરી બજારમાં એવું પૂર આવ્યું કે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા. પાણીના તેજ પ્રવાહમાં એક સ્કૂટી તણખલાની જેમ તણાઈ ગઈ, જ્યારે લોકોને પોતાના વાહનોને બચાવવા માટે દોરડાથી બાંધવા પડ્યા. વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી. આ દ્રશ્યો મથુરાના ડોરી બજારના છે, જ્યાં પહેલા જ વરસાદે લોકોની મુશ્કેલીઓ અનેક ગણી વધારી દીધી. તેજ પ્રવાહ વચ્ચે રસ્તા પર ઉભેલી એક સ્કૂટી જોતજોતામાં પાણીમાં તણાઈ ગઈ. સ્થિતિ એવી બની કે લોકોએ પોતાના વાહનોને તણાતા બચાવવા માટે દોરડાથી બાંધી દીધા. જ્યારે મધ્યપ્રદેશના બાલાઘાટમાં મોડી રાતથી પડી રહેલા મુશળધાર વરસાદે ભારે તારાજી સર્જી છે, જેના કારણે જિલ્લાના અનેક વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા. સતત પડી રહેલા આ ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ ડૂબી ગયા છે અને પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પૂરની સ્થિતિના કારણે મુખ્ય મથક સાથે જોડાયેલો જરેરા ગામનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પુલ ઉપરથી પાણી વહેવાના કારણે જરેરા ગામનો સંપર્ક બહારની દુનિયાથી કપાઈ ગયો અને આખું ગામ એક ટાપુમાં ફેરવાઈ ગયું છે. સ્થાનિક તંત્રે પ્રભાવિત વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દીધું છે. જળબંબાકાર વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. વધુમાં ભારે વરસાદ બાદ કિરનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાનપુર ગામમાંથી 16 ગ્રામજનોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ ટીમ 24 કલાક ખડે પગે છે.
આ તરફ ઓડિશાના પુરીમાં હવામાને એક વખત ફરી કરવટ લીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં થયેલા ભારે વરસાદથી લોકોને ઉકળાટ અને ગરમીથી મોટી રાહત મળી છે. વરસાદ શરૂ થતાં જ હવામાન સુહામણું બની ગયું અને તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.